જો તમને ક્યારે એવો વિચાર આવ્યો હોય કે મારા બાપે મારા માટે કર્યું શું છે, તો ભૂલથી પણ આ વિડીયો અધૂરો ના મૂકતા. એક બાપના બલિદાનની આ એવી વાર્તા છે જે સાંભળીને આજે તમે ધ્રુસકે ને ધ્રુસકે રડવા મજબૂર થઈ જશો. તો ચાલો આજની વાર્તા શરૂ કરીએ. ગામના પાદરે એક મોટી સફેદ ગાડી આવીને ઊભી રહી. ગાડીની પાછળ ગામના નાના છોકરા દોડતા હતા. આવી ગાડી ગામમાં ભાગ્યે જ આવતી હતી. ગાડીમાં પાછળની સીટ ઉપર સવિતા બેઠી હતી. 10 વર્ષ પછી એ પોતાના ગામમાં પાછી ફરી રહી હતી. સવિતા હવે ગામડાની ગરીબ અને ભોળી છોકરી નહોતી રહી. એના પતિ ગોપાલને શહેરમાં બહુ મોટી નોકરી મળી ગઈ હતી અને એમનો પોતાનો મોટો વેપાર પણ સારો ચાલતો હતો. હવે એમના કપડાં, એમની રહેણીકરણી બધું મોટા સાહેબ જેવું થઈ ગયું હતું. પણ સવિતાના મનમાં એક જૂનો ગુસ્સો ધગધગી રહ્યો હતો, જે એસીની ઠંડકમાં પણ એને ધજાડી રહ્યો હતો. એનો ગુસ્સો એના પોતાના બાપા કાનજી બાપા ઉપર હતો. સવિતા 7 વર્ષની હતી ત્યારે જ એની માં આ દુનિયા છોડીને ચાલી ગઈ હતી. કાનજી બાપાએ બીજાના ખેતરમાં આખો દિવસ કાળી મજૂરી કરીને એને મોટી કરી હતી. પોતે અડધું ખાધું પણ સવિતાને ક્યારેય દુઃખ નહોતું પડવા દીધું. પણ સંબંધોમાં તિરાડ ત્યારે પડી જ્યારે સવિતાના લગ્ન ગોપાલ સાથે થઈ ગયા. લગ્નના 1 વર્ષ પછી ગોપાલના માથે બહુ મોટું દેવું થઈ ગયું હતું. લેણદારો રોજ ઘરે આવીને ગોપાલને ગાળો આપતા અને ધમકાવતા. ઘરનો સામાન વેચાવા લાગ્યો હતો. એવા કપરા સમયે સવિતા રડતી રડતી એક આશા લઈને એના બાપા પાસે આવી હતી. એણે 2 હાથ જોડીને કાનજી બાપા પાસે મદદ માંગી હતી. પણ કાનજી બાપાએ ત્યારે મોઢું ફેરવી લીધું હતું. એમણે કઠોર અવાજે ના પાડી દીધી હતી કે સવલી, મારી પાસે ફૂટી કોડી પણ નથી. મેં તને પરણાવી દીધી એટલે મારી જવાબદારી પૂરી થઈ ગઈ. તારા ઘરનો મામલો હવે તું જાણે અને તારો ધણી જાણે. હવે તું પારકી થાપણ કહેવાય. મારાથી હવે કાંઈ નહીં થાય. એ દિવસે સવિતાનું દિલ તૂટી ગયું હતું. એણે રડતા રડતા પોતાના બાપાના ઘરનું પગથિયું ઉતરતા નક્કી કરી લીધું હતું કે હવે ભલે મરી જવાનો વારો આવે પણ આ ગામમાં પગ નહીં મૂકે. જે બાપાએ પોતાની એકની એક દીકરીને ખરાબ સમયમાં રજળતી તરસોડી દીધી, એ બાપનું મોઢું પણ એ હવે આખી જિંદગી નહીં જોવે. આજે 10 વર્ષ પછી એ ફક્ત એના બાપાને એ બતાવવા માટે આવી હતી કે જો તારી 1 રૂપિયાની મદદ વગર પણ આજે અમે કેટલા સુખી છીએ. તારી દીકરી આજે શહેરમાં રાણીની જેમ રહે છે. ગાડીમાં સવિતાનો 7 વર્ષનો દીકરો સમીર કૂદાકૂદ કરતો હતો. એણે બારીની બહાર જોતા પૂછ્યું કે મમ્મી, આપણે નાનાના ઘરે આવી ગયા. મારા નાના કેવા દેખાય છે? એ મને રમકડા અને ચોકલેટ આપશે ને? સવિતાએ ચહેરા ઉપર કડવાશ લાવીને કહ્યું કે બેટા, તારા નાનાને તો પારકાના દુઃખથી કે સુખથી કોઈ ફરક નથી પડતો. એ કોઈને ચોકલેટ શું આપે? એ તો આપણને ઓળખશે પણ નહીં. તું સાનો માનો બેસી દે. ગોપાલે સવિતાનો હાથ પકડ્યો અને ધીમેથી કહ્યું કે સવિતા, હવે જૂની વાતો ભૂલી જા. જે થયું તે ગયું. આપણે હવે સુખી છીએ. બાપા ઘરડા થયા હશે, એમને મળીને આશીર્વાદ લઈ લઈએ. માણસ ભૂલનું પૂતળું છે. પણ સવિતાનું મન માનવા તૈયાર નહોતું. ગાડી ગામના રસ્તા ઉપરથી ધીમે ધીમે પસાર થઈ રહી હતી. જૂનો વડલો, ગામનો ચોરો, રામજી મંદિર, બધું એવું ને એવું જ હતું. કશું બદલાયું નહોતું. છેવટે ગાડી કાનજી બાપાની ડેલી પાસે આવીને ઊભી રહી. સવિતાએ ઊંડો શ્વાસ લીધો અને ગાડીમાંથી નીચે ઉતરી. એણે મનમાં વિચાર્યું હતું કે બાપા હંમેશની જેમ ઓસરીમાં ખાટલો ઢાળીને હોકો પીતા પીતા બેઠા હશે અને એની ગાડી જોઈને આંખો ફાડીને જોતા રહી જશે. પછી એમને પસ્તાવો થશે. પણ ડેલી પાસે પહોંચતા જ સવિતાના પગ ત્યાં ને ત્યાં થંભી ગયા. એના પગ નીચેથી જાણે જમીન ખસી ગઈ.
લાકડાની ડેલી તૂટેલી હાલતમાં હતી. એના ઉપર એક મોટું તાળું લટકી રહ્યું હતું. આંગણામાં માણસ કરતાય મોટું મોટું ઘાસ ઉગી નીકળ્યું હતું. જે તુલસીના ક્યારા પાસે એ નાનપણમાં રમતી એ ક્યારો સુકાઈને લાકડું થઈ ગયો હતો. ઓસરીના નળિયા તૂટીને નીચે પડ્યા હતા. આખું ઘર જાણે વર્ષોથી પોતાના માણસ માટે રડતું હોય એવું વેરાન અને ખંડેર જેવું લાગતું હતું. કોઈ માણસ તો શું, એક પક્ષી કે કૂતરાનું બચ્ચું પણ ત્યાં ફરકતું નહોતું. દરવાજા ઉપર ઝાડા ચાડી ખાતા હતા કે આ દરવાજો વર્ષોથી ખુલ્યો નથી. સવિતાના આખા શરીરમાં ધ્રુજારી છૂટી ગઈ. 10 વર્ષથી રાખેલા ગુસ્સાની જગ્યા હવે અજીબ ડરે લઈ લીધી હતી કે આ શું, બાપા ક્યાં ગયા? શું બાપા આ દુનિયામાં નથી રહ્યા? એવો વિચાર આવતા જ એની આંખમાં પાણી આવી ગયા. એ ગમે એટલી નારાજ હતી પણ લોહીનો સંબંધ તો હતો ને. હતી તો એક દીકરી જ ને. ત્યાં જ બાજુના ઘરમાંથી એક કમરેથી વળી ગયેલા ઘરડા ડોશીમાં લાકડીના ટેકે ટેકે ધીમે ધીમે બહાર આવ્યા. એ રતનકાકી હતા. રતનકાકીએ આંખ ઉપર હાથનો છાયો કરીને ગાડી અને સવિતાને જોયા. એમણે આંખો ઝીણી કરીને નવાઈ પામીને સાદ કહ્યો, અરે આ તો આપણી સવલી છે. દીકરી, તું આટલા બધા વર્ષે પાછી આવી બેટા. સવિતા દોડીને રતનકાકી પાસે ગઈ. એણે રતનકાકીના હાથ પકડી લીધા અને ગભરાયેલા અવાજે પૂછ્યું કે કાકી, મારા બાપા ક્યાં છે? આ ઘરને આટલું મોટું તાળું કેમ મારેલું છે? બાપા ગામમાં ગયા છે કે પછી? કાકી સાચું કહેજો, મારા બાપા જીવતા તો છે ને? રતનકાકીની આંખોમાં આંસુ ઉભરાઈ આવ્યા. એમણે નિસાસો નાખતા કહ્યું, અરે દીકરી, તારો બાપ ક્યાંથી હોય? એણે તો આ ઘર જેમાં તારો જન્મ થયો તો એ 8 વર્ષ પહેલા જ કોઈને વેચી દીધું છે. હવે એ આ ઘરમાં નથી રહેતો. એની દશા તો ભિખારી કરતાય ભૂંડી થઈ ગઈ છે. મારી દીકરી, સવિતાના માથા ઉપર જાણે કોઈ હથોડો માર્યો હોય એવું એને લાગ્યું. ઘર વેચી માર્યું? પણ કેમ કાકી? મારા બાપાએ આ ઘર પોતે પરસેવો પાડીને બનાવ્યું હતું. એને આ ઘર જીવ કરતા વાલું હતું. એ ઘર કેમ વેચી મારે? અને અત્યારે એ છે ક્યાં? સવિતાનો અવાજ ફાટી ગયો હતો. રતનકાકીએ સવિતાના માથા ઉપર હાથ મૂક્યો અને કહ્યું કે બેટા, તને કઈ ખબર જ નથી. તારા બાપાએ આ બધું કોને માટે કર્યું અને કેમ કર્યું એ ગામમાં કોઈ નથી જાણતું. પણ બેટા, એ માણસે જે સહન કર્યું છે ને એ સાંભળીને પથ્થર પણ પીગળી જાય. એ અત્યારે ગામની બહાર પેલી ધર્મશાળા છે ને એની પાછળ એક નાનકડી ઝૂંપડી બાંધીને રહે છે. પણ કાકી બોલતા બોલતા અટકી ગયા અને એમણે નજર નીચી કરી લીધી. પણ શું કાકી, શું થયું છે બાપાને? બોલો ને, ભગવાનના સમ છે તમને. સવિતાની ધીરજ સૌ ખૂટી રહી હતી અને આંસુ વહેવા લાગ્યા હતા. પણ બેટા, તું હવે એને મળવા જઈશ તો એ તને જોઈ નહીં શકે. આંખમાંથી સતત પાણી પડવાની બીમારી થઈ ગઈ હતી. 2 વર્ષથી તારા બાપાની બંને આંખોની રોશની જતી રહી છે. તારો બાપ હવે સાવ આંધળો થઈ ગયો છે સવલી. આ સાંભળતા સવિતાના હાથમાંથી પર્સ નીચે પડી ગયું. 10 વર્ષનો એનો બધો ગુસ્સો, અહંકાર અને નફરત એક જ પળમાં આંસુ બનીને આંખોમાંથી વહેવા લાગ્યા. એના મનમાં એક સવાલ ઘુમરાવા લાગ્યો. જે બાપાએ મને 1 રૂપિયો પણ આપવાની ના પાડી દીધી હતી અને પોતાની બચત બચાવી રાખી હતી, એમણે પોતાનું ઘર કેમ વેચી માર્યું? એ આંધળા કેવી રીતે થઈ ગયા? એવો તે શું પહાડ તૂટી પડ્યો એમના ઉપર? રતનકાકીની વાત સાંભળીને સવિતાના પગમાંથી જાણે બધી તાકાત જતી રહી. એ ત્યાં ધૂળવાળા રસ્તા ઉપર ઢગલો થઈને બેસી ગઈ અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી. 10 વર્ષનો ગુસ્સો જાણે એક જ પળમાં પાણી બનીને વહી ગયો. ગોપાલે તરત જ એને ખભેથી પકડીને ઊભી કરી અને ધીરજ આપતા કહ્યું કે સવિતા, હિંમત રાખ, રડવાથી કાંઈ નહીં થાય. ચાલ આપણે અત્યારે જ બાપા પાસે જઈએ. સવિતાએ આંસુ લૂછ્યા. એણે ગાડી ત્યાં જ ઊભી રાખી દીધી.
સમીરનો હાથ પકડીને એ ગામની બહાર આવેલા સ્મશાન પાસેની ધર્મશાળા તરફ ચાલવા લાગી. રસ્તામાં એનું મન જૂના વિચારોમાં ગોથા ખાવા લાગ્યું. જે બાપાએ એને નાનપણમાં ખભે બેસાડીને આખું ગામ ફેરવ્યું હતું, જે બાપા પોતે ભૂખ્યા રહીને એને દૂધ રોટલો ખવડાવતા હતા, એ બાપા અત્યારે સાવ આંધળા થઈને ઝૂંપડીમાં રહે છે. આ વિચારથી સવિતાનું હૈયું ચિરાઈ જતું હતું. ગામની ભાગોળે પહોંચતા જ એક ધર્મશાળા દેખાણી. એની પાછળ બાવળના કાંટાઓની વચ્ચે એક નાનકડી કંતાન અને પ્લાસ્ટિકના બાચકાઓથી બાંધેલી ઝૂંપડી હતી. ઝૂંપડીની ઉપર પતરા પણ નહોતા, માત્ર સૂકું ઘાસ પાથરેલું હતું. અંદર એકદમ અંધારું હતું. સવિતા અને ગોપાલ ઝૂંપડીના દરવાજા પાસે પહોંચ્યા અને અંદરનું દ્રશ્ય જોઈને સવિતાએ પોતાના જ મોઢા ઉપર હાથ મૂકી દીધો, જેથી એની ચીસ ન નીકળી જાય. ઝૂંપડીના એક ખૂણામાં તૂટેલા અને ઢીલા થઈ ગયેલા ખાટલા ઉપર એક સાવ સુકાઈ ગયેલું હાડપિંજર જેવું શરીર બેઠું હતું. એમના શરીર ઉપર એક મેલું અને ફાટી ગયેલું કફની જેવું ખમીસ હતું. માથાના વાળ સફેદ થઈ ગયા હતા. ચહેરો કરચલીઓથી ભરાઈ ગયો હતો અને ઊંડી ઉતરી ગયેલી આંખોમાં કીકીઓની જગ્યાએ સફેદ ઝાડું બાજી ગયું હતું. આ એના એ જ કાનજી બાપા હતા, જે એક સમયે ગામમાં છાતી કાઢીને ચાલતા હતા. આજે એમની દશા ભિખારી કરતા પણ ખરાબ હતી. બાપા પોતાના હાથે બાજુમાં પડેલા માટીના માટલામાંથી પાણીનો લોટો ભરવા ફાંફા મારી રહ્યા હતા, પણ આંધળી આંખોના લીધે લોટો માટલા સાથે અથડાયો અને માટલું ગબડી પડ્યું. પાણી જમીન ઉપર ઢોળાઈ ગયું. બાપા નિસાસો નાખીને બોલ્યા, હવે તો આંધળાના નસીબમાં પીવાનું પાણી પણ નથી રહ્યું. સવિતાથી હવે રહેવાયું નહીં. એ દોડીને ઝૂંપડીમાં ગઈ અને સીધી પોતાના બાપાના પગમાં પડી ગઈ. એના મોઢામાંથી જોરથી ડૂસકું નીકળી ગયું કે બાપા, મારા બાપા. અવાજ સાંભળતા જ કાનજી બાપાનું આખું શરીર ઝબકી ગયું. એમણે ધ્રુજતા અવાજે હવામાં હાથ ફેરવતા ફેરવતા પૂછ્યું કે કોણ છે? કોણ છે મારા પગમાં? આ અવાજ તો મારી સવલીનો છે. મારી સવલી આવી? હા બાપા, હું તમારી સવલી, તમારી દીકરી આવી ગઈ છે. સવિતાએ બાપાના હાથ પકડીને પોતાના માથા ઉપર મૂકી દીધા અને રડવા લાગી. બાપાની આંખોમાંથી પણ આંસુ વહેવા લાગ્યા. એમણે પોતાના બંને હાથ સવિતાના ચહેરા ઉપર ફેરવા, જાણે એ સ્પર્શથી પોતાની દીકરીને 10 વર્ષ પછી જોઈ રહ્યા હોય. ગોપાલ પણ અંદર આવ્યો. એણે પણ કાનજી બાપાના પગે હાથ લગાડીને કહ્યું કે બાપા, હું ગોપાલ. બાપાએ ગોપાલનો અવાજ સાંભળીને તરત પૂછ્યું કે જમાઈરાજ, તમે પણ આવ્યા છો? તમે બધા સુખી તો છો ને? મારા ગોપાલ અને સવલીને કોઈ દુઃખ તો નથી ને ભગવાન? જે બાપ પોતે ખાધા વગર મરી ગયો તો એને અત્યારે પણ પોતાની દીકરી અને જમાઈના સુખની ચિંતા હતી. ત્યાં જ નાનકડો સમીર એ આગળ આવ્યો અને બાપાનો હાથ પકડીને બોલ્યો કે નાના, તમે કેમ આવા અંધારા ઘરમાં રહો છો? ચાલો ને અમારી ગાડીમાં, આપણે અમારા ઘરે જઈએ. બાપાએ દીકરીના દીકરાનો અવાજ સાંભળ્યો અને એમને જાણે આખી દુનિયાની મિલકત મળી ગઈ હોય. એમે બાળકને છાતી સરસો ચાપી દીધો. એ ખૂબ રડ્યા. સવિતાએ આંસુ લૂછતા પૂછ્યું કે બાપા, તમારું ઘર ક્યાં ગયું? તમે એ ઘર કેમ વેચી માર્યું? અને આ તમારી આંખોને શું થઈ ગયું? તમે કેમ કોઈને ખબર ન પડવા દીધી? તમે મારી પાસે એકવાર પણ ન આવ્યા. કાનજી બાપાએ નજર નીચે કરી લીધી. એમણે વાત છુપાવવાની કોશિશ કરતા ધીમેથી કહ્યું કે દીકરી, મારે હવે ઘરનું શું કામ છે? હું તો એકલો જીવ, એટલે મેં ઘર વેચીને પૈસા દાનમાં આપી દીધા અને આ ઝૂંપડીમાં ભગવાનનું નામ લઉં છું. અને આંખો તો ઉંમર થઈ ગઈ એટલે જતી રહી. તું હવે એ ચિંતા છોડ. તું આવી એટલે મારો ભવ સુધરી ગયો. સવિતાને ખબર પડી ગઈ કે બાપા ખોટું બોલી રહ્યા છે.
એણે બાપાનો હાથ પકડ્યો અને રડતા અવાજે કહ્યું, ના બાપા, તમે મારી કસમ ખાઈને કહો કે સાચું શું છે? પોતાનું ઘર કોઈ આમ દાનમાં ન આપે. સવિતા હજુ બાપાને પૂછી જ રહી હતી, ત્યાં ઝૂંપડીની બહાર એક અવાજ આવ્યો. ગામના શેઠ વાઘજીભાઈ ત્યાં ઊભા હતા. વાઘજીભાઈએ ગુસ્સાથી સવિતા તરફ જોઈને કહ્યું, એ તને સાચું નહીં કહે સવલી, પણ હું તને કહું છું, તારા આ બાપે જે કંઈ કર્યું છે ને, એ તમારા બંને પતિ પત્નીના પાપ ધોવા માટે કર્યું છે. વાઘજીભાઈની વાત સાંભળીને સવિતા અને ગોપાલ બંને ચોંકી ગયા. વાઘજી કાકાના મોઢેથી પાપ ધોવા માટે એવા કડવા શબ્દો સાંભળીને ઝૂંપડીમાં સ્મશાન જેવી શાંતિ છવાઈ ગઈ. સવિતા અને ગોપાલ બંનેના શ્વાસ જાણે એક પળ માટે અટકી ગયા. સવિતાની આંખો પોડી થઈ ગઈ અને એણે ધ્રુજતા અવાજે પૂછ્યું કે અમારા પાપ? તમે આ શું બોલી રહ્યા છો વાઘજી કાકા? મારા બાપાએ અમારું ક્યું દેવું ચૂક્યું છે? ખાટલા ઉપર બેઠેલા કાનજી બાપાએ બૂમ પાડી કે વાઘજીભાઈ, ભગવાનના વાસ્તે ચૂપ થઈ જાઓ. મારી દીકરીને કાંઈ ના કહેતા. એ હમણાં જ ખુશ થઈને આવી છે, એને દુખી ના કરો. મેં તમને હાથ જોડ્યા હતા ને કે આ વાત આપણા બેની વચ્ચે જ રહેવી જોઈએ, પણ વાઘજીભાઈ આજે ચૂપ રહેવાના નહોતા. એમણે એક ઊંડો નિસાસો નાખ્યો અને ગોપાલની સામે આંગળી ચીંધીને બોલવા લાગ્યા કે ગોપાલ, તને યાદ છે 10 વર્ષ પહેલા તારા માથે દેવું થઈ ગયું હતું. શહેરના પેલા ખતરનાક ગુંડાઓ તને ગોતતા હતા. એમણે તને મારી નાખવાની અને સવલીને ઉપાડી જવાની ધમકી આપી હતી. તું તો ડરના માર્યા ઘરમાં સંતાઈને બેઠો હતો અને સવલી રડતી રડતી અહીં મદદ માંગવા આવી હતી. ગોપાલે માથું નીચું ઢાળી અને કહ્યું, હા કાકા, પણ એ પૈસા તો મારા એક ભાઈબંધે એ ગુંડાઓને આપી દીધા હતા અને મારો જીવ બચાવ્યો હતો. વાઘજી કાકા હૈસા, અરે આ કળિયુગમાં એવો કયો ભાઈબંધ હોય જે વગર માગે લાખો રૂપિયા આપી દે? એ તારો કોઈ ભાઈબંધ નહોતો. એ પૈસા તારા સસરા કાનજીએ આપ્યા હતા. સવિતાને જાણે પગ નીચેથી જમીન સરકતી લઈ ગઈ. મારા બાપાએ? પણ બાપાએ તો મને પૈસા આપવાની ના પાડી દીધી હતી. એમણે તો મોઢું ફેરવી લીધું હતું. વાઘજી કાકાની આંખોમાં પણ હવે ભીનાશ હતી. એમણે ગળગળા અવાજે કહ્યું કે સવલી, એ દિવસે તું તારા બાપને સ્વાર્થી સમજીને રડતી રડતી જતી રહી, પણ તારા ગયા પછી આ કાનજી આખી રાત રડ્યો હતો. એની પાસે પૈસા નહોતા. બીજા દિવસે સવારે એ મારા ઘરે આવ્યો. મારા પગમાં પડીને કરગરવા લાગ્યો કે વાઘજીભાઈ, ગમે એ કરો, પણ મારા જમાઈનો જીવ બચાવી લ્યો. મારી દીકરીનું કંકુ ના ભૂસાવા દ્યો. મારું ઘર, મારી જમીન બધું તમે લઈ લ્યો, પણ મારી સવલીનો સંસાર બચાવી લ્યો. અને સવલી, તારા બાપાએ પોતાનું ઘર મને વેચી દીધું. એમાંથી જે પૈસા આવ્યા એ મેં સીધા પેલા ગુંડાઓને મોકલાવીને ગોપાલનો છુટકારો કરાવ્યો હતો. ઝૂંપડીમાં હવે માત્ર સવિતાના ડૂસકાનો અવાજ આવી રહ્યો હતો. ગોપાલ સીધો કાનજી બાપાના પગમાં પડી ગયો અને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યો. સવિતાએ રડતા રડતા પોતાના બાપાના ખોળામાં માથું મૂકી દીધું અને પૂછ્યું કે બાપા, તમે આટલું મોટું બલિદાન આપ્યું અને મને એક શબ્દ પણ ના કહ્યો. તમે મારી સામે ખરાબ કેમ બન્યા? કાનજી બાપાએ સવિતાના માથા ઉપર હાથ ફેરવતા કહ્યું કે ગાંડી, જો મેં તને કીધું હોત કે મેં તારા માટે ઘર વેચી દીધું છે, તો તું આખી જિંદગી મારા ઉપકાર નીચે દબાયેલી રહેત. તું તારા સાસરે ક્યારેય ખુશીથી ના રહી શકત. તને હંમેશા એવું લાગત કે તારા લીધે તારો બાપ રસ્તા ઉપર આવી ગયો. તું મને નફરત કરે એ મને મંજૂર હતું, પણ તારી આંખમાં મારા માટે દયા કે અપરાધ ભાવ જોવા હું નહોતો માંગતો. સવિતાનું હૈયું જાણે ફાટી જવા આવ્યું હતું. એણે બાપાના ગાલ ઉપર હાથ મૂક્યો અને પૂછ્યું કે બાપા, તો તમારી આ આંખો કેવી રીતે જતી રહી? તમે આંધળા કેવી રીતે થઈ ગયા?
વાઘજી કાકાએ આગળ કહ્યું કે દીકરી, ઘર વેચ્યા પછી તારા બાપા રસ્તા ઉપર આવી ગયા, ખાવાના પણ ફાફા થઈ ગયા, પેટનો ખાડો પૂરવા એમણે ગામની બહાર પેલી ચૂનાની ભઠ્ઠીમાં મજૂરી ચાલુ કરી. દિવસ રાત પથ્થર તોડવાનું કામ. ગરમી અને ચૂનાની ડમરીઓ સીધી આંખોમાં જતી. દવા કરાવવાના પૈસા નહોતા અને તારી યાદમાં રોઈ રોઈને એની આંખોના પાણી સુકાઈ ગયા. બસ ચૂનાના ધુવાણા અને ગરીબીએ એની આંખોની રોશની કાયમ માટે છીનવી લીધી. આ સાંભળતા જ ગોપાલ ઊભો થયો અને એણે પોતાના જ મોઢા ઉપર બે લાફા મારી દીધા. હું કેટલો મોટો પાપી છું, મારા માથે દેવું થયું અને મેં મારા સસરાને ભિખારી બનાવી દીધા. મેં એમની આંખો છીનવી લીધી. ભગવાન મને ક્યારેય માફ નહીં કરે. ગોપાલ બાળકોની જેમ રડી રહ્યો હતો. નાનકડા સમીરને આ બધી સમજ નહોતી પડી, પણ પોતાના મમ્મી પપ્પાને રડતા જોઈને એ પણ રડવા લાગ્યો. એણે પોતાના નાના નાના હાથથી કાનજી બાપાના ગાલ ઉપરથી આંસુ લૂછ્યા અને બોલ્યો કે નાના, તમે રડો નહીં. હું મારા રમકડા વેચીને તમને નવી આંખો અપાવીશ. તમે મારી જોડે આપણા ઘરે ચાલો. બાળકના નિર્દોષ શબ્દો સાંભળીને પથ્થર દિલના વાઘજી કાકાની આંખોમાંથી પણ પાણી વહેવા લાગ્યા. સવિતાએ પોતાના બાપાને ગળે લગાવી લીધા. 10 વર્ષની નફરત એક પળમાં ગાયબ થઈ ગઈ હતી અને એની જગ્યાએ હવે પસ્તાવો અને પ્રેમ ઉભરાઈ રહ્યો હતો. સવિતાએ મનોમન એક મોટો નિર્ણય લઈ લીધો હતો. એણે ખાટલા ઉપર બેઠેલા કાનજી બાપાનો હાથ પોતાના હાથમાં લીધો અને કહ્યું કે બાપા, બસ હવે બહુ થઈ ગયું. તમે હવે એક પળ પણ આ ઝૂંપડીમાં નહીં રહ્યો. ચાલો ઊભા થાવ. આપણે અત્યારે જ આપણી ગાડીમાં બેસીને આપણા શહેરમાં આપણા ઘરે જવાનું છે. હું તમને હવે ક્યારેય મારાથી દૂર નહીં થવા દઉં. કાનજી બાપાએ પોતાનો હાથ ધીમેથી છોડાવવાની કોશિશ કરતા કહ્યું, ના બેટા, એવું ના કે. આપણા ગામડાના રિવાજ પ્રમાણે દીકરીના ઘરનું તો પાણી પણ ના પીવાય. એ તો મોટું પાપ કહેવાય. અને હવે તો હું સાવ આંધળો થઈ ગયો છું. મારાથી મારું પોતાનું કામ પણ નથી થતું. હું તમારા ઘરમાં આવીને તમારો ભાર બનવા નથી માંગતો. તમે લોકો રાજી ખુશીથી રહો. તમારા સુખમાં હું અડચણ નહીં બનું. મને અહીં ઝૂંપડીમાં જ રહેવા દે મારી દીકરી. મારો રામ મને સાચવી લેશે. આ સાંભળીને ગોપાલથી ના રહેવાયું. એ સીધો બાપાના પગ પાસે જમીન ઉપર બેસી ગયો. એણે હાથ જોડીને કહ્યું કે બાપા, દીકરીના ઘરનું પાણી ના પીવાય, પણ દીકરાના ઘરનું તો પીવાય ને. આજે તમે આ ગોપાલને તમારો જમાઈ નહીં પણ તમારો દીકરો માની લ્યો. જો 10 વર્ષ પહેલા તમે તમારું ઘર ના વેચ્યું હોત તો આજે આ ગોપાલ જીવતો ના હોત. તમે તો મને નવું જીવન આપ્યું છે બાપા. તમે અમારા માટે ભાર નહીં, તમે તો અમારા ભગવાન છો. જો તમે મારી સાથે નહીં આવો તો હું આખી જિંદગી મારી જાતને ક્યારેય માફ નહીં કરી શકું. નાનકડા સમીરે પણ પોતાના નાના નાના હાથ જોડીને કહ્યું, હા નાના, પ્લીઝ ચાલો ને. હું તમને રોજ મારા રમકડા આપીશ અને તમને બગીચામાં ફરવા લઈ જઈશ. દીકરી, જમાઈ અને દોહિત્રનો આટલો પ્રેમ જોઈને કાનજી બાપાનું પથ્થર જેવું મન પીગળી ગયું. એમણે ગોપાલ અને સવિતાના માથા ઉપર હાથ મૂકી દીધો અને હામ ભરી દીધી. પણ સવિતાના મનમાં કંઈક બીજું જ ચાલી રહ્યું હતું. એ ઊભી થઈ અને સીધી વાઘજી કાકા પાસે ગઈ. એણે વાઘજી કાકાની સામે હાથ જોડીને કહ્યું કે વાઘજી કાકા, 10 વર્ષ પહેલા તમે મારા પતિનો જીવ બચાવ્યો એ માટે તમારો ખૂબ ખૂબ આભાર. પણ કાકા, મારે મારા બાપાનું ખોવાયેલું માન પાછું લાવવું છે. મારે મારા બાપાનું એ ઘર પાછું જોઈએ છે જેમાં મારું બાળપણ વીત્યું છે. બોલો કાકા, કેટલા રૂપિયા આપું? તમે માંગશો એટલા રૂપિયા ગોપાલ આપી દેશે, પણ મને એ ઘર પાછું આપી દો. વાઘજી કાકાએ એકદમ શાંતિથી સવિતા સામે જોયું.
એમની આંખોમાં આજે એક વિચિત્ર ચમક હતી. એમણે સવિતાના માથા ઉપર હાથ મૂકીને એક એવો ખુલાસો કર્યો જેણે સવિતાનું હૃદય ફરીથી ભાવુક કરી દીધું. વાઘજી કાકા ધીમા અવાજે બોલ્યા કે દીકરી સવલી, તું મને આટલો ખરાબ અને લોભી માણસ સમજે છે? તારા બાપાએ જ્યારે મને એ ઘરના કાગળિયા આપ્યા ત્યારે મેં પેલા ગુંડાઓને મારા પોતાના ખિસ્સામાંથી પૈસા આપ્યા હતા. પણ દીકરી, મેં ક્યારેય તારા બાપાના એ ઘરમાં મારો પગ નથી મૂક્યો કે કોઈને એ ઘર ભાડે પણ નથી આપ્યું. મને અંદરથી ખબર જ હતી કે કાનજી જેવો માણસ રસ્તા ઉપર આવી જાય એ ભગવાન ક્યારેય સહન ન કરે. મને પૂરી ખાતરી હતી કે એક દિવસ મારી સવલી ગામમાં પાછી આવશે અને પોતાના બાપાને ન્યાય અપાવશે. એટલે જ મેં એ ઘરને મોટું તાળું મારી દીધું હતું. બેટા, મેં જે પૈસા આપ્યા હતા ને એ જ પૈસા મને પાછા આપી દે. એના ઉપર હું એક રૂપિયો વ્યાજ પણ નહીં લઉં. અને જા દીકરી, તારા બાપાનું ઘર આજથી પાછું તમારું. સવિતા અને ગોપાલ આ સાંભળીને હેપતાઈ ગયા. દુનિયામાં હજુ આવા સારા માણસો જીવતા હતા. ગોપાલે તરત જ ગાડીમાં જઈને પોતાની બેગમાંથી પૈસા લાવીને વાઘજી કાકાના હાથમાં મૂકી દીધા. વાઘજી કાકાએ હસતા મોઢે એ ઘરની ચાવી સવિતાના હાથમાં આપી દીધી. થોડી જ વારમાં સવિતા અને ગોપાલ બાપાને હાથ પકડી અને ધીમે ધીમે ચલાવતા ચલાવતા એ ડેલી પાસે લઈ આવ્યા. ગોપાલે પોતાના હાથે એ કાટ ખાધેલું તાળું ખોલ્યું. અંદર ઘણું બધું ઘાસ ઉગેલું હતું. ગોપાલે તરત જ પોતાનો શર્ટ કાઢીને એક બાજુ મૂકી દીધો અને ક્યાંકથી સાવરણો શોધીને આખું આંગણું વાળવા લાગ્યો. સવિતાએ માટલામાંથી પાણી છાંટીને આખી ઓસરી ધોઈ નાખી. પછી બાપાને ઓસરીમાં લઈ જવામાં આવ્યા. બાપાએ પોતાના હાથ ઓસરીના લાકડાના જૂના થાંભલા ઉપર ફેરવા સ્પર્શ કરતા જ એમને ખબર પડી ગઈ કે આ તો એમનું જ ઘર છે. એમની આંખોમાંથી ખુશીના આંસુ વહેવા લાગ્યા કે મારું ઘર, મારું પોતાનું આંગણું, હે મારા રામ, તે મને પાછો મારા ઘરે લાવી દીધો. બાપા થાંભલાને ભેટીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગ્યા. સવિતાએ દોડીને બાપાને ગળે વળગાડી દીધા. સમીર પણ હસતો હસતો એમને વળગી પડ્યો. 10 વર્ષનો ખાલીપો, બધું દુઃખ અને ગેરસમજ આજે આ ઘરના આંગણામાં પરિવારના સાચા મિલન સાથે પૂરી રીતે ઓગળી ગયા હતા. પણ હજુ સવિતાના મનમાં એક મોટો સંકલ્પ બાકી હતો. એ પોતાના બાપાની આંધળી આંખોમાં ફરીથી દુનિયાના રંગ ભરવા માંગતી હતી. રાત પડી ગઈ હતી. કાનજી બાપાના ઘરમાં આજે 10 વર્ષ પછી ચૂલો સળગ્યો હતો. સવિતાએ પોતાના હાથે બાજરાના રોટલા અને રીંગણાનો ઓળો બનાવ્યો. બાપાના હાથ હવે સાવ નબળા પડી ગયા હતા અને ખાતી વખતે ધ્રુજતા હતા. એટલે સવિતાએ પોતાની પાસે બેસાડીને પોતાના હાથે રોટલાના નાના નાના કોળિયા તોડીને બાપાને પ્રેમથી જમાડ્યા. કાનજી બાપાની આંખોમાંથી ખુશીના આંસુ ટપકતા હતા. એમણે તો સપનામાં પણ નહોતું વિચાર્યું કે આખો જન્મારો એક ઝૂંપડીમાં કાઢ્યા પછી ભગવાને એમના નસીબમાં આ દિવસ પણ લખ્યો હશે. એક દિવસ એમની દીકરી પાછી આવશે અને એમને પોતાના ઘરમાં પાછા લાવશે. એવો તો એમને ખ્યાલ પણ નહોતો. જમી પરવારીને બધા ઓસરીમાં ખાટલો ઢાળીને બેઠા. પણ સવિતાનું મન હજુ બેચેન હતું. એણે ગોપાલને ધીમેથી કહ્યું કે ગોપાલ, આપણે બાપાને આ આંગણું તો પાછું અપાવી દીધું, પણ હવે મારે મારા બાપાની આંખોમાં પાછું અજવાળું લાવવું છે. એ મારા અને સમીરના ચહેરા જોઈ શકે એવું કંઈક કરવું છે. ગોપાલે સવિતાનો હાથ પકડીને આમ ભરી, હા સવિતા, કાલે સવારે જ આપણે બાપાને લઈને શહેરના સૌથી મોટા આંખના ડોક્ટર પાસે જઈશું. ભગવાન બધું સારું કરશે. બીજા દિવસે સવારે સવિતા અને ગોપાલ બાપાને લઈને શહેરની એક હોસ્પિટલમાં પહોંચી ગયા. ડોક્ટરે મશીનથી બાપાની આંખોની તપાસ કરી. તપાસ કર્યા પછી
ડોક્ટરે નિશાસો નાખ્યો અને કહ્યું કે જુઓ ભાઈ, ચૂનાની ભઠ્ઠીમાં કામ કરવાથી અને સતત ધુમાડો જવાથી આમની આંખોની નસો સાવ સુકાઈ ગઈ છે. આમ તો આ ઉંમરે દેખાવું બહુ મુશ્કેલ છે, પણ જો કોઈ માણસ મર્યા પછી પોતાની આંખોનું દાન કરે તો આપણે ઓપરેશન કરીને આમની આંખોમાં નવી કીકી બેસાડી શકીએ. પણ આમાં ખર્ચો બહુ મોટો આવશે અને સમય પણ લાગશે. ગોપાલે હાથ જોડીને ડોક્ટરને કહ્યું કે સાહેબ, તમે રૂપિયાની જરાય ચિંતા ના કરો. મારી આખી મિલકત વેચાઈ જાય તો પણ ભલે, પણ મારા બાપાની આંખોમાં અજવાળું પાછું આવવું જોઈએ. તમે બસ ઓપરેશનની તૈયારી કરો. ભગવાન પણ જાણે આ સાચા પ્રેમની પરીક્ષા લઈને થાકી ગયા હતા. 2 દિવસમાં હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે એક નવી આંખ મળી ગઈ છે. કાનજી બાપાનું ઓપરેશન કરવામાં આવ્યું. ઓપરેશન બહુ મોટું હતું. સવિતા આખો દિવસ હોસ્પિટલની બહાર બેસીને ભગવાનને પ્રાર્થના કરતી રહી. થોડા દિવસ પછી એ સમય આવી ગયો જેની બધા કાગડોળે રાહ જોતા હતા. ડોક્ટર રૂમમાં આવ્યા અને બાપાની આંખો ઉપર બાંધેલો પાટો ધીમે ધીમે ખોલવા લાગ્યા. રૂમમાં એકદમ શાંતિ હતી. સવિતા, ગોપાલ અને નાનકડો સમીર શ્વાસ રોકીને બાપાની સામે ઊભા હતા. પાટો ખુલ્યો અને ડોક્ટરે કહ્યું કે બાપા, હવે ધીમે ધીમે તમારી આંખો ખોલો. બાપાએ ધીમેથી આંખો ખોલી. પેલા તો એમને બધું ધૂંધળું ધૂંધળું દેખાયું, પણ પછી થોડી વારમાં સામે ઊભેલી સવિતાનો ચહેરો એકદમ સાફ દેખાવા લાગ્યો. 10 વર્ષ પછી પોતાની દીકરીને જોઈને કાનજી બાપા રડવા લાગ્યા. એમણે ધ્રુજતા હાથે સવિતાનો ચહેરો પકડ્યો અને બોલ્યા, મારી સવલી, મારી દીકરી, તું તો હજુ એવી ને એવી જ ઢીંગલી જેવી છે. મને મારું આખું જગત પાછું મળી ગયું દીકરી. ત્યાં સમીર દોડીને બાપાના ખોળામાં બેસી ગયો અને બોલ્યો કે નાના, મને જોયો, હું તમારો સમીર છું. બાપાએ પહેલી વાર પોતાની દીકરીના દીકરાને જોયો અને એને છાતી સરસો ચાપી દીધો. ગોપાલે પણ આગળ આવીને બાપાના પગે માથું ટેક્યું. બાપાએ ગોપાલને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા. આજે 10 વર્ષનો અંધકાર હંમેશા માટે પૂરો થઈ ગયો હતો. થોડા દિવસો પછી બધા ખુશી ખુશી ગામડે પાછા આવ્યા. વાઘજી કાકા પણ બાપાને મળવા આવ્યા. બાપાએ વાઘજી કાકાનો હાથ પકડીને આભાર માન્યો. હવે કાનજી બાપા ગામના એ જ ઘરમાં ખુશીથી રહેવા લાગ્યા. સમીર આખો દિવસ પોતાના નાનાની આંગળી પકડીને ગામમાં ફરવા જતો અને બાપા એને લાકડાના નવા નવા રમકડા બનાવીને આપતા. ગોપાલે પણ પોતાનો વેપાર એવો ગોઠવી દીધો કે અઠવાડિયામાં 2 દિવસ એ ગામડે આવીને બાપા સાથે રહી શકે. સવિતાને હવે સમજાઈ ગયું હતું કે કોઈ પણ મા બાપ પોતાના બાળકનું ક્યારેય ખરાબ ન ઈચ્છી શકે. ક્યારેક એમનો કડક સ્વભાવ પણ આપણા ભલા માટે જ હોય છે. તો મિત્રો, આ વાર્તા ઉપરથી આપણને એ શીખ મળે છે કે દુનિયામાં મા બાપના પ્રેમ જેવો બીજો કોઈ પ્રેમ નથી હોતો. ઉતાવળમાં કે ગુસ્સામાં આવીને ક્યારેય પોતાના મા બાપ ઉપર શંકા ન કરવી. મા બાપ પોતાના સંતાનો માટે ગમે એવું બલિદાન આપતા અચકાતા નથી. હંમેશા વડીલોનો આદર કરવો અને એમને છેલ્લી ઘડી સુધી સાચવવા. તો મિત્રો, આ હતી આજની વાર્તા. મિત્રો, તમારું નામ અને તમે આ વાર્તા ક્યાંથી જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં જણાવજો, જેથી આગળના વિડીયોમાં તમારું નામ લઈ શકાય. આભાર.